ઇંગ્લિશમાં વધારે જરૂરી શું છે? મને કેટલું આવડે છે કે તમને કેટલું ઇંગ્લિશ આવડે છે? આજે આપણે લોકો શોપિંગને લગતા શબ્દો સમજીશું. મિત્રો, દરેક શબ્દ માટે તમને સમય મળશે. તમારે એટલા સમયમાં એનું ઇંગ્લિશ મને કહેવાનું છે. જો તમને ઇંગ્લિશ આવડે તો પોતાને 1 પોઈન્ટ આપવાનો છે, અને જો ના આવડે તો 0 પોઈન્ટ આપવાનો છે. આ રીતે છેલ્લે તમારે ટોટલ કરવાનું છે, ને ટોટલ જે આવે એ મને કમેન્ટમાં લખવાનું છે. હું ચોક્કસથી તમને રિપ્લાય કરીશ. તો એક પછી એક આપણે શબ્દો જોઈએ. સૌથી પહેલો શબ્દ છે પૈસા, રૂપિયા. આને ઇંગ્લિશમાં શું કહેવાય? આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? પૈસા અથવા તો રૂપિયા. ચલો, સમય અહીંયા સમાપ્ત થાય છે. એના માટે જે ઇંગ્લિશ શબ્દ વપરાય છે, જે આપ જોઈ શકો છો, એ છે મની. MONEY. મની. મની એટલે રૂપિયા, પૈસા. ગીવ મી સમ મની. મને થોડાક રૂપિયા આપ. એ અર્થમાં મની શબ્દ વપરાય છે. જેને આવડ્યો હોય પોતાને 1 પોઈન્ટ આપી દેવાનો છે. બીજો શબ્દ કોઈ પણ વસ્તુની કિંમત, ભાવ. આની કિંમત શું છે? આનો ભાવ શું છે? 15 સેકન્ડ છે. ઇંગ્લિશ શબ્દ તમારે લખવાનો છે. ચલો, અને ઇંગ્લિશમાં શું કહેશો? આના માટે જે ઇંગ્લિશ શબ્દ છે એ છે, એને આપણે કહીશું, 2 શબ્દો છે. એક છે પ્રાઇસ. આનો ઉચ્ચાર આપણે લખીએ છીએ અહીંયા પ્રાઇસ. પ્રાઇસ એટલે વસ્તુનો ભાવ. અહીંયા સીની જગ્યાએ જો તમે ઝેડ લખી દો ને પ્રાઇઝ, તો એનો મતલબ થાય છે ઇનામ. આપણે શબ્દ ખાસ યાદ રાખવાનો છે. એક શબ્દ છે પ્રાઇસ. જો લખ્યો હોય તો 1 પોઈન્ટ પોતાને આપી દેવાનો છે. અને બીજો જે શબ્દ છે એ છે, એને ઇંગ્લિશમાં કહેવાય છે વસ્તુની કોસ્ટ. આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કોસ્ટ. કોસ્ટ એટલે વસ્તુનો ભાવ, વસ્તુની કિંમત. જો આ બંનેમાંથી કોઈ પણ શબ્દ લખ્યો હોય 1 પોઈન્ટ આપવાનો છે. નેક્સ્ટ શબ્દ છે કોઈ વસ્તુ મોંઘી છે. મોંઘા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય? ચલો, આના માટે પણ ઇંગ્લિશમાં 2 શબ્દો છે. કોઈ પણ એક શબ્દ તમને આવડવો જોઈએ. આ વસ્તુ મોંઘી છે. આના માટે ઇંગ્લિશ શબ્દ છે, એક છે એક્સપેન્સિવ. આને આપણે કહીશું એક્સ અને પછી આપણે મૂકીશું પેન્સિવ. તો શબ્દ છે એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું. અને બીજો પણ એક શબ્દ છે ઇંગ્લિશમાં જેને કહેવાય છે કોસ્ટલી. આને આપણે કહીશું કોસ્ટ એટલે ભાવ, અને કોસ્ટલી એટલે મોંઘું. તો આ બંનેમાંથી કોઈ પણ એક શબ્દ આવડ્યો હોય 1 પોઈન્ટ આપવાનો છે. ચલો, નેક્સ્ટ શબ્દ છે સસ્તું. મોંઘું છે તો કોઈ વસ્તુ સસ્તી પણ હોઈ શકે. આના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે? ફટાફટ તમારે લખવાનો છે. કોઈ નોટબુકમાં લખો તો તમને વધારે આઈડિયા આવશે. સ્પેલિંગ પણ જોડે જોડે જોતા રહેવાનું છે. સસ્તું, આના માટે ઇંગ્લિશ શબ્દ છે ચીપ. CHEAP. આને આપણે કહીશું ચીપ. ચી ઉપર વધારે વજન આપવાનું છે. ચીપ. ચીપ એટલે સસ્તું. ચીપ. વેરી ગુડ. આવડ્યો હોય 1 પોઈન્ટ પોતાને આપી દેવાનો છે. ચલો, નેક્સ્ટ શબ્દ છે છૂટ. કોઈ વસ્તુ પર તમને છૂટ મળે. ધારો કે કોઈ વસ્તુનો ભાવ 100 રૂપિયા છે, પણ તમને 90 રૂપિયામાં મળે છે, તો 10 રૂપિયાની જે છૂટ મળે છે, આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? આપણે ગુજરાતીમાં એ શબ્દ વાપરીએ છીએ. મિત્રો, એ શબ્દ છે છૂટ માટે ઇંગ્લિશમાં શબ્દ છે ડિસ્કાઉન્ટ. આને આપણે કહીશું અને જોડે મૂકીશું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ એટલે વસ્તુનો જે ભાવ છે એમાં તમને છૂટ મળે છે, એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્કાઉન્ટ. વેરી ગુડ. ચલો, કોઈ વસ્તુને રોકડ રકમ, આપણે રોકડ કહીએ છીએ ને કે મને રોકડા આપો. રોકડ રકમને ઇંગ્લિશમાં કયો શબ્દ કહેવાય છે? કે મારી જોડે હાલ આટલી રોકડ રકમ પડી છે. ચલો, ટાઈમ સમાપ્ત થાય છે. રોકડને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? એને ઇંગ્લિશમાં કહીશું CASH. કેશ. કેશ એટલે મારી જોડે હાલ ખિસ્સામાં જે રોકડા પૈસા પડ્યા છે, રોકડ રકમ છે, 100, 200, 1000, ખિસ્સામાં જેટલા પણ છે ને, એને આપણે કહીશું કેશ. ખાસ યાદ રાખજો, કેશ શબ્દ વપરાશે. જોડે જોડે છૂટા પૈસા, કે મારી જોડે છૂટા પૈસા નથી, કે છૂટા છે, છૂટા તમે રાખો. બોલો, છૂટાને ઇંગ્લિશમાં શું કહેશો? છૂટા. ઓકે, સમય સમાપ્ત થાય છે. છૂટાને આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીશું, એ છે ચેન્જ. CHANGE. આપણે આને કહીશું ચેન્જ. ચેન્જ એટલે વસ્તુ બદલવી, એવું પણ થાય છે. તમારા કપડાં બદલો, ચેન્જ ધી ક્લોથ. અને છૂટા જે રૂપિયા છે એને પણ ચેન્જ કહેવાય છે. ઘણીવાર આપણે હોટલમાં ગયા હોય ને, અથવા કોઈ તમને છૂટા રૂપિયા આપે, તમે એને શું કહી શકો છો? ભાઈ, કીપ ધી
ચેન્જ. કીપ ધી ચેન્જ મતલબ છૂટા રૂપિયા છે તું રાખી લે, મારે નથી જોઈતા. ચેન્જ એટલે છૂટા. ચલો નેક્સ્ટ શબ્દ છે કોઈ પણ જગ્યાએથી બહાર નીકળવું. કોઈ પણ જગ્યાએથી પેમેન્ટ કરીને એના પૈસા બધા આપીને બહાર નીકળવું. હોટલમાં ગયા છો, હોટલમાં ગયા પછી સવારે આપણે બધું પૂરું કરીને બિલિંગ કરીને બહાર નીકળીએ, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વપરાય છે? ખરીદી પછી કે કોઈ જગ્યાએ રોકાયા પછી હોટલમાં બહાર નીકળ્યા હોય એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એ શબ્દ છે ચેક આઉટ. ખાસ યાદ રાખજો, ચેક આઉટ. હોટલમાંથી ચેકઆઉટ કરવું એટલે પૈસા બધું પેમેન્ટ પૂરું કરીને હોટલ છોડીને જવું, એને કહેવાય છે ચેક આઉટ. અને અંદર જઈએ ને એને ઇંગ્લિશમાં કહેવાય છે ખાસ પહેલી વાર હોટલમાં આપણે અંદર જઈએ પેમેન્ટ કરીને સમય, એને કહેવાય છે ચેક ઇન. ચેક ઇન એટલે હોટલમાં દાખલ થવું, જ્યાંથી આપણે જે સમયથી રહેવાનું શરૂ કર્યું છે એને ચેક ઇન કહેવાય છે. વેરી ગુડ. નેક્સ્ટ શબ્દ છે ફરિયાદ. કોઈ પણ જગ્યાએ તમારે હોટલમાં કે શોપિંગ મોલમાં કોઈ પણ જગ્યાએ તમારે ફરિયાદ કરવી છે. ફરિયાદ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? જો આવડે એક પોઈન્ટ પોતાને આપવાનો છે. ચલો ફરિયાદને ઇંગ્લિશમાં શું કહેશો? એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કમ્પ્લેન્ટ. અને જોડે તમારે મૂકવાનું છે કમ્પ્લેન્ટ. ઈ નહીં બોલો તો પણ ચાલશે. કમ્પ્લેન્ટ. પોલીસમાં તમે ગયા છો, ધારો કે પોલીસ જોડે કમ્પ્લેન્ટ લખાવો છો અથવા તો કોઈને પણ ફરિયાદ કરો છો, મેનેજરને, બેંકમાં, બધાને શું કહેવાય? કમ્પ્લેન્ટ. આવડ્યું હોય તો પોતાને ચોક્કસથી એક પોઈન્ટ આપી દેવાનો છે. ચલો નેક્સ્ટ શબ્દ જે આપ જોઈ શકો છો હાજરમાં. તમારી જોડે તમે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરવા ગયા છો અને તમારી જોડે આ વસ્તુ હાજરમાં છે અત્યારે મને મળશે, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? કે તમારી જોડે આ વસ્તુ હાજરમાં છે, સમય સમાપ્ત થાય છે. મિત્રો હાજરમાં એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન સ્ટોક. શબ્દ છે સ્ટોક એટલે જથ્થો. મારી જોડે જથ્થો અત્યારે હાજરમાં છે, બરાબર ને, એને કહેવાય છે ઇન સ્ટોક. જો કોઈ વસ્તુ હાજરમાં ના હોય, હાજર નથી, આના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? કોઈ વસ્તુ હાજર નથી. મિત્રો આના માટે જે ઇંગ્લિશ શબ્દ વપરાશે, તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે આ શબ્દ કે આ વસ્તુ અત્યારે અમારી જોડે નથી, આ વસ્તુ સાહેબ અમારી જોડે અત્યારે. શબ્દ કયો છે? શબ્દ છે આઉટ ઓફ સ્ટોક. આઉટ ઓફ મૂકવાનું છે. એકવાર ફરીથી લખી દઈએ છીએ આપણે. આઉટ ઓફ સ્ટોક. આઉટ ઓફ સ્ટોક એટલે અમારી જોડે આ વસ્તુ હાલ હાજરમાં નથી, સ્ટોક જથ્થો પૂરો થઈ ગયો છે. કોઈ પણ જગ્યાએ જો લાઇનમાં ઊભા હોય, લાઇનમાં તમે રાહ જોતા હોય, કતારને ઇંગ્લિશમાં શું કહેવાય? ખાસ શબ્દ કયો વપરાશે? ચલો લાઇનમાં બધા ઊભા છે. લાઇન પોતે પણ ઇંગ્લિશ શબ્દ છે, પણ કતાર માટે જે શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં ખાસ QUE. ખાસ સ્પેલિંગ બહુ વિચિત્ર છે, ઉચ્ચાર આનો ખાલી ક્યુ જેટલો જ થશે. આને આપણે કહીશું ક્યુ. આનો ઉચ્ચાર થાય છે QUE. ક્યુ એટલે કતાર. લોકો લાઇનમાં ઊભા છે એને આપણે ક્યુ કહીશું. ચલો કોઈ પણ વસ્તુની રસીદ તમને મળે, તમે પૈસા આપો અને તમને સામે શું મળે છે? રસીદ મળે છે કે પેમેન્ટ તમે કર્યું, તમે પૈસા ચૂકવ્યા. તો એ જે સાબિતી માટે તમારી જોડે જે કાગળ આવે છે એને કહેવાય છે રસીદ. રસીદ માટે ઇંગ્લિશમાં શબ્દ છે રિસિપ્ટ. હવે આનો ઉચ્ચાર મોસ્ટલી આપણે બધા જ ખોટો કરીએ છીએ. આમાં પનો ઉચ્ચાર નથી થતો. આને આપણે કહેવાય છે રિસીટ. આને શું કહેવાય છે? રિસીટ. તમે રિસિપ્ટ કહો તો પણ ચાલે, બટ સાચો ઉચ્ચાર આનો છે રિસીટ. તો આ ઉચ્ચાર યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ, નાણાં પરત લેવા છે. તમે મોલમાં ગયા છો, કોઈ પણ જગ્યાએ વસ્તુ તમે ઘરે લઈ ગયા અને પછી પાછી આપો છો, તમને ના ગમી અથવા તમને થતી નથી, અથવા તો વસ્તુ એક્સપાયરી ડેટવાળી છે, પાછી આપી છે, તો નાણાં પરત લેવા, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? નાણાં માટે ઇંગ્લિશમાં એક શબ્દ છે FUND, ફંડ. તો તમારે પાછા લેવા છે, એના માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એ શબ્દ છે રીફંડ. રીફંડ એટલે તમારા પૈસા જે છે એ પાછા મળી જશે, એને ઇંગ્લિશમાં કહેવાય છે રીફંડ. ખાસ યાદ રાખો. ચલો બીજો જે શબ્દ છે પાકીટ. પાકીટને ઇંગ્લિશમાં શું કહેવાય? પાકીટ. હવે છોકરાઓ જોડે પાકીટ હોય છે, છોકરીઓ જોડે પણ મોટું જે પાકીટ હોય છે. બંને માટે ઇંગ્લિશના શબ્દો અલગ છે, તો બંને શબ્દો તમારે ધ્યાન રાખવાના છે. જો છોકરાઓની આપણે વાત કરીએ તો પાકીટ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એ શબ્દ છે વોલેટ.
વોલેટ શબ્દ ત્યારે વપરાશે. પરંતુ જો તમે છોકરીઓની વાત કરો તો એમની જોડે જે પર્સ હોય છે એને ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એમના પાકીટને શું કહેવાય છે? પર્સ. ખાસ યાદ રાખજો, એને ઇંગ્લિશમાં પર્સ કહેવાય છે. તો આ બંને શબ્દો યાદ રાખવા પડશે. ચલો, નાણાંની જે બારી છે, તમે જ્યાં પણ પૈસાની ચૂકવણી કરો છો, ઠીક છે, બારી ના હોય પણ જ્યાં ટેબલ જેવું છે, જ્યાં છેલ્લે તમે તમારું બિલ ને બધી મોલમાં ગયા છો અને બધી વસ્તુઓ પેક કરાવો છો, એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એ જે જગ્યા છે એને ઇંગ્લિશમાં કહેવાય છે કેશ. એને આપણે કહીશું કેશ અને જોડે મૂકવું પડશે કેશ કાઉન્ટર. શબ્દ છે કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર એને કહેવાય છે. તો શબ્દ યાદ રાખવો પડશે. ઓકે, તમે વસ્તુઓ લેવા ગયા છો ને અલગ અલગ ખાના હોય છે, અને દરેક ખાનામાં શોપિંગ મોલમાં અંદર વસ્તુઓ મૂકેલી હોય છે. તો એ ખાનું જે છે એ ખાનાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ જે ખાનું છે, વસ્તુઓ મૂકેલી છે ટેબલમાં, એને શું કહેવાય છે? શેલ્ફ. એને કહેવાય છે શેલ્ફ. કોઈ પણ જગ્યાએ, ધારો કે મોટી દિવાલ છે ને આ રીતના લાકડાના, જેને ગુજરાતીમાં આપણે ઘોડો કહીએ છીએ, અહીંયા બધી વસ્તુઓ મૂકેલી છે, તો આને શું કહેવાય છે ઇંગ્લિશમાં? શેલ્ફ કહેવાય છે. શેલ્ફ શબ્દ યાદ રાખવાનો છે. શેલ્ફ. ચલો, મોલમાં ગયા છો, તમને કોઈ વસ્તુ મળતી નથી ને ત્યાં જે વ્યક્તિ સહાય માટે ઊભો છે, મદદ માટે ઊભો છે, એ વ્યક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? ઘણા છોકરાઓ ફરતા હોય છે, વસ્તુઓ મૂકતા હોય છે, એને તમે પૂછી શકો મદદ માટે. તો એના માટે જે ઇંગ્લિશ શબ્દ છે સહાયક, એને ઇંગ્લિશમાં કહેવાય છે અને સ્ટન્ટ. આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટ એટલે આ વ્યક્તિ તમારી મદદ કરશે, એને ઇંગ્લિશમાં કહેવાય છે આસિસ્ટન્ટ. મિત્રો, ભાવતાલને ઇંગ્લિશમાં શું કહેવાય? અહીંયા કોઈ પણ પ્રકારનો ભાવતાલ કરવામાં આવતો નથી. જે ભાવ લખ્યો છે એ ફિક્સ છે. ભાવતાલ માટે ઇંગ્લિશમાં જે શબ્દ છે, કયો શબ્દ છે? અહીંયા ભાવતાલ થતો નથી. મિત્રો, ભાવતાલ માટે ઇંગ્લિશમાં શબ્દ છે ખાસ, એ શબ્દ છે BAR. આને આપણે કહીશું બાર અને જોડે મૂકવાનું છે ગેઇન. બારગેઇન. ર અને ગ જોડાઈ જશે. બારગેઇન. બારગેઇન એટલે વસ્તુનો ભાવતાલ કરવો. મજાનો શબ્દ છે, યાદ રાખી. હવે છેલ્લા બે શબ્દો છે. ચૂકવવું. ચૂકવવા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? ખાસ જુઓ, ચૂકવવું. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પે. ટુ પે એટલે ચૂકવવું. પે એટલે ચૂકવવું. પે. બરાબર બોલો. પે એટલે ચૂકવવું. છેલ્લો જે શબ્દ છે આજનો, ચૂકવણું. તમે જે પણ ચૂકવણું કર્યું, જે પણ પૈસા ચૂકવ્યા, એ ચૂકવણાને ઇંગ્લિશમાં શું કહેવાય? ખાસ, કારણ કે મૂળ શબ્દ ચૂકવવું એટલે પે, એના પરથી જ શબ્દ આવેલો છે, અને એ શબ્દ માટે ઇંગ્લિશ જે છે એ છે પેમેન્ટ. આને કહેવાય છે પેમેન્ટ. પેમેન્ટ એટલે ચૂકવણું. તો મિત્રો, આ જે શબ્દો છે ઇંગ્લિશના ખરીદી માટેના, આશા રાખું છું તમને આવડી ગયા હશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. કંઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં ચોક્કસથી પૂછશો.